જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આપણે આજના નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જો કપા વીણ વીણ જ કરી છે, છૂટતો જ નહીં, પારો પારો તોડા તોડા જ કરે. કાકા મલે આપણે બપોર પછી છે ને નિશાળી આવી ગયા છે બે. જો બોલી આમ છેલ્લે ખૂણામાં જ બોલી. તો એમને લેસન કરવાનું છે, કીધું એક ઉથલ વળીને પછી પાછા મીઠી આવશું તો લેસન કરશે. બહુ તડકો લાગે છે. તડકો જ નથી સમજો કેવો સુરત તપી ગયો. તડકો લાગે શિયાળામાં કોઈ જો અમારે એક ભાઈ જો અહીંયા આહુડા ભાઈ રેસ લગાડી છે, કોણ પેલા સા ઉતરી જાય. એને જો કપા વીણવાનું થાય ને એટલે એને રેસ લગાડી છે. એને પગ દુખવા માંડે, હાથ દુખવા માંડે. એવું તો થાય ને કમને. બોલ ને બટા જો દીકુડા બોલ આમ જો અમારે આમ જો બોલ તો હાન પડી ગઈ છે. હવે તો હાલવા મળ્યા છે અમારા ભાઈ. તો માથે કોથળી લઈને હવે નથી જવાનું હજી. હવે જે એની મમ્મીને જે કપા વીણવાનો છે અને છોકરા હવે ઉતાળ કરવા મળ્યા છે. હવે કોઈ માથે લઈ ગઈ દી ઘણો છે. દી તો ઘણો હોય અત્યારમાં ઘરે જવાય. જો અમારે અમારે બેને જે વીણે જો કપા જે એ તો અમારે બે હાથે અમારે આને જ એક છે. હવે ઝડપ તો હર્ષિતાને કપાઈ ઝડપ ના હોય. જો આપણે ભેદાનો ટાઈમ થઈ ગયો ને પણ ગામની વાયા પડ્યા છે ને કપા વીણવા નથી જમતા. કોર કપા જ નથી જાવ, કપા વીણતા નથી નીકળ્યું. કોર શું વાવશું? કોર શું વાવશું? કપા વીણવી એટલે શું થાય હાથમાં? નૈયા ઉકળી જાય એને છે ને, નૈયા ઉકળી જાય. હા જો અમારે એવું થઈ ગયું, લોહી નીકળી ગયું તોય વીણવીશ. તો અહીંયા આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો કીધું છા હાલે કરાવી લઈએ. જોઈ કેવા વીણે બધા આમ છાપ વગાડે ને આવે છે આવા આમ કરે વીણવા મંડો. એવું ગાડી નીકળે, ગાડી આપણે ઉભા બનાવીને ધારક નીકળે. ગાડી નીકળી ગઈ છે. આપણે ઘરે વહી જવાનું છે વેલા આવે, કારણ કે હર્ષદાની છે ને લેસન બાકી છે ને. તો કે મમ્મી એને એક એક સા ઉતારશું પછી વી આવીશું ઘરે. આપણે બે સા ઉતરી જાય છીએ ઘરે વ્યા જઈએ, એમને લેસન થઈ જાય અને આને ખાવા હારે થઈ જાય. કેમ પડ્યા મારા આયુષ નીકળી નગર બોલે એટલે કેવા માણસ એવો તમે લઈ લો. તમે લઈ લો માથે. હા ધ્યાન લઈ લો. જો કોઈની કોથળી આખી ભરાની હાસુ બોલજો. મારી હા હાસુ મારી હાસુ ભરે ગઈ. જો જોઈ જો પપ્પાએ ખાલી 2 કિલો જ કપાવીનો. આ કોથળી જ લઈ લો. મારી કોથળી 2 કિલો કપા હાલ મોટી 1 કિલો મોટી આવી રીતના ભરવાની હોય. તો જો બધા હાલવા મીંડા છે ઠેલિયું લઈને લઈને. હાલો દોડવા માંડો, કોણ પેલા પગી જાય. તો જો હવે બધા હવડા હેલા આવે છે. ક્યાં દી છે એમ જો એમ નમી ગયો. જો એકમાં 2 કિલો જ કપાશે પણ એમાં ક્યાં મૂકી દીધું. કઈ નઈ, અડધા નો અડધા સા વીણો મેટ વીણાયો હે. એમને ત્રણ હાથે કપા વીણતા હતા. એક હાથ ક્યાં છે? ભૂત આવ્યું હતું. ઢળે છે કેવા દાબતા છે આમ નીચે ઘરે ની જાય વીણી એક કોથળી એ આ વેલા છે.
તો જો અહીંયા આપણે કામ વધાર્યું આમ જો કપા બગાડ્યો બધો ઈ કોથળી નાખી તા હું હાલો મને કહો સીધી કોથળી કરી અરે ઠાલાવતા હોય ને ઊંધી નાખી આમ પાછું કે સીધી છે કા કા એક એક ફોટો કાઢ નાખી કામ બતાવી કેટલો કપા બગાડ્યો ગાડી કરવાળી એક કા હા તો આમ પક્કો કરતો તમને કાઈ તો ઊંધી ના મેં કીધું સીધી કઈ ઊંધી કરી તા આપણી કોથળી હા ઓહો બાસકા જેવો કપા છે ને બધું સમજ હા હવે જો આપણી કોથળી આવશે આ કોથળી મારી એ મારી છે પછી કઈ કેટલા ખોતરા દીધા ફોતરા ભલા આવ્યો ઈ તાલે એવું તો ખોતરા નો હાલે ભાવ ઓછો આવે આખી કોથળી છે ને સલાખો નાનો કેટલા બધા ફોતરા ખોતરા વાળો કપા નીકળી નીકળો પડશે ઊંધી ઠેલવી પાથરી ઠેલવી નાખી કે હેમી મૂકી મેં માણા હાથ ફેરવાય તેને ક્યાં મોઢું છે એમ મોઢું કિન પર માથું લ્યો તો આપણે ગાડી બાંધી વાળી છે હવે કોને ગાણ જાય મમ્મી ને એને ઓછો જેને જાજો કપા વીણો હોય ની ને 2 સાલ જાય આ હું બે જ વીણતી હતી પપ્પા સામે વીણતી કા પપ્પા હું બદલાઈ હાલે જે ઓછો 2 કિલો કપા વીણો તો પાદરી મંડે ગાડી ચડાવી દીધી કે જો આપણે ગુવાર જો કેવો વગર થાય ખોતરા વાળો કપા થોડી હા 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 નમદ આમ તો આમ આમ મોઢું નથી ફેરવવું જો એક અમારે અહીંયા કંઈક કરે છે એક જો આને આ ખાવ ધરી ખાત કરતી હોય આમ તો જમલા તો અહીંયા દવાનું કામ ચાલુ છે પછી અમારે કાળી બેન કાલી ગાવડી નાની ગાવડી યા ગાવડી જ કહેવાય નાની ગા કેવો ગાવડી કે હરકું જ થાય આ નાની ગાવડી ગંગા તમારે રીહાઈ બહુ જાય એને રીહાતા બહુ આવડે તો માથું તરત પછી અહીંયા આવીને તરત માથું હેઠે કરી નાખે હામું તો હામું તમારે પાડાલાલ ને વારો આવી ગયો છે તમારે ઓટો પાયા રાખવો પડે છે આપણે છે ને બ્લોક નાખી દીધા ખાડા બહુ પાડે ને એટલે ખાડા ન પડે પછી દિવસે છે ને આમ બાંધવાના જો પડ્યું છે ને એમના વાસીદું વાળવાનું આપણે બાકી છે સવારમાં આવે કારણ કે વાડીએ થાય ને ત્યાં મોડું થઈ ગયું આપણે આને દોવાયની છે એકને તો એને દોઈ લેવી આમ તો ઘણી કેમ બંધ થઈ ગયો ચાર્જિંગ ખૂટી ગયું ચાલુ છે એવું કેમ થઈ ગયું પછી અમારા કાળીની મારો કા કાળી જો કાન કર્યા હાલે કાને કંઈક થાય
આપણે ખેડની કેટલી વાર છે પણ જો પતંગ ઉડાડે ધાબા ભાઈ જો બાજતા થાય છે ને ઉડાડતા થાય. તો જો ગાવડીનો વારો આવી ગયો છે હવે. ચાલે અમારાને ઉતાવળ જ એટલી હોય. પંખો સાચી જાય. અરે લાઈટ ઠેકડા મારતી જાય અને ધાવતી જાય.